ઉપસ્થિત આપણા મહેમાન શ્રી મનીષભાઈ વિજુડા સાહેબનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. હૈયાના હેતમાં અવગત છે તમારું, હૈયાના હેતમાં અવગત છે તમારું, નાજુક નયનમાં નજાગત છે તમારું. પધારો અમ આંગણે પ્રેમથી, પધારો અમ આંગણે પ્રેમથી, પ્રેમરૂપી શબ્દરૂપી સ્વાગત છે તમારું. ત્યારબાદ સૌપ્રથમ મહેમાનશ્રીનો પરિચય મેળવીએ. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રી મનીષભાઈ વિંજુડા હાલ ઉમરાળા ખાતે આવેલ PM સર્વોદય હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે BSc સર્પિપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, MSc ભૌતિકશાસ્ત્ર ભવન ભાવનગર તથા BEd MBA પટેલ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતેથી કરેલ છે. 23 વર્ષની કારકિર્દીમાં સતત જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં સક્રિયતા દાખવી અને 3 વખત રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં પ્રતિનિધિત્વ કરે છે. કોરોના કાળની મહામારી દરમિયાન જ્યારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં અડચણ ઊભી થતી હતી, આ દરમિયાન તેમને ઘરેથી જ બાળકોને સંપૂર્ણ શિક્ષણ મળી રહે તે માટે લાઈવ વિડીયોનું આયોજન કર્યું. તેમની આ મહેનતથી પ્રેરાઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની YouTube ચેનલ મનીષ વિંજુડામાં લેક્ચર તથા લાઈવ લેક્ચરનું ઉદ્ઘાટન કર્યું. હાલ આ ચેનલમાં 500થી પણ વધારે શૈક્ષણિક વિડીયો છે. શિક્ષણ પ્રત્યે તેમના યોગદાનને કારણે 2021માં તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ ભાવનગર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તથા રોટરી ક્લબ ભાવનગર નેશન બિલ્ડર દ્વારા પણ તેમને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. હાલ તેઓ શિક્ષક સિવાય શાળામાં એક પાત્રે અભિનય, નાટકમાં સાધુ, ડોક્ટર વગેરે જેવા પાત્રોથી એક્ટિંગ, વિદ્યાર્થીઓ સમક્ષ ગાયન, વિદ્યાર્થીઓ માટે ક્વિઝ વગેરે માટેની ભૂમિકાઓ ભજવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોરોનાના સમયમાં જ્યારે બધા ઘરે ફ્રી હતા તે દરમિયાન વિદ્યાર્થીઓને લાઈવ વિડીયોથી શિક્ષણ મળી રહે તે હેતુથી હું તેમના સાથે લાઈવ વિડીયોનું આયોજન કરવા જુદી સ્કૂલમાં જતી. આ સમયમાં મને તેમના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. સૌથી અગત્યની વાત તો એ શીખવા મળી કે જે કરો. મને કહેતા આનંદ તથા ગર્વનો અનુભવ થાય છે કે તેઓ મારા આદર્શ પિતા છે. કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર ખુદ એમ
ત્યારબાદ આપણે મહેમાનશ્રીનું પુષ્પગુચ્છથી તથા ગણેશ છોડના વૃક્ષથી સ્વાગત કરીશું. હું આપની કોલેજના આચાર્ય શ્રી કિશોર સરને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપીને તથા વૃક્ષ આપીને મહેમાનશ્રીનું સ્વાગત કરે. માનનીય મહેમાન શ્રી મનીષભાઈ વિંછુડાને આપની સમક્ષ વક્તવ્ય રજૂ કરવા આમંત્રણ આપીશ. અને આવું સુંદર મજાનું વાતાવરણ એમાં દીકરી અમારી બેને આવું સરસ ગાયું. ભટ્ટ સાહેબના સાનિધ્યમાં ખૂબ સરસ આ કાકડિયા બીએડ કોલેજ છે. મેં નામ સાંભળ્યું છે ત્યારે ભટ્ટ સાહેબે ત્યારે મારા દીકરીનું મેં એડમિશન લીધું એટલે સરે માર્ક જોયા ભવ્યતાના કે સાહેબ આ દીકરીને તો બીજે પણ બધે મળશે ગવર્મેન્ટ કોલેજમાં, પણ મેં આપનું નામ સાંભળ્યું છે. શિસ્તનો જ્યારે આગ્રહી કોઈ વ્યક્તિ હોય ને ત્યારે એની પ્રથમ પસંદગી કરવી પડે. એટલા માટે મેં સાહેબને વિનંતી કરી મારી દીકરીને અહીંયા જ એડમિશન લેવું છે અને સાહેબે વિનંતી મારી માન્ય રાખી અને દીકરીની એડમિશન પછી લીધું. એટલે એટલું મિત્રો જરૂર યાદ રાખશો કે જ્યાં શિસ્ત હશે અને શિક્ષણ છે આપોઆપ છે ખીલી ઉઠે છે. એટલે શિસ્ત ક્યારે નહીં છોડે. વ્યસન જો કાંઈ હોય તો એ પણ મુક્ત થઈ જોઈએ. ટીચર તરીકે વર્ગખંડમાં જો વ્યસન સાથે જઈશું તો આપણી છાપ નહીં સારી પડે. તમે જે ટીચિંગનું કામ કરશો ને તો પણ એ બાળકના મનમાં તમારી જે છબી છે ને એ યોગ્ય નહીં લાગે. શિક્ષક એ વિદ્યાર્થી છે એ આદર્શ વ્યક્તિ સમજે છે. માતા પિતાને વિદ્યાર્થી છે એ પોતાના આદર્શ સમજે છે. આ ત્રણ વ્યક્તિઓએ તો ખાસ બાળકના ઘડતરમાં છે ને અમૂલ્ય ફાળો આપે છે. એટલે ખાસ મિત્રો આ વાત ઉતરી આવે. શિસ્તના હંમેશા આગ્રહી રહીએ, વ્યસન મુક્તિ થઈએ, વ્યસન મુક્ત થઈએ. હોય ત્યારે પાન માવો, કારણ કે શરીરને ક્ષીણ કરી નાખે છે. તમારા આંખનું તેજ વહી જાય છે, તમારી કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તો એ ઘટાડો નથી થવાનો. અને એ પણ ખરું વિશ્વના માત્ર 3% લોકો છે એ પોતાના લક્ષ્યથી એ સુનિશ્ચિત છે, મારું લક્ષ્ય નક્કી છે. માત્ર 3% લોકો તો લક્ષ્ય છે નક્કી કરી રાખો. If you do not design your life, it will be designed by default. If you do not design your life, it will be designed by default. જો તમારી જિંદગીની ડિઝાઇન તમે નહીં બનાવો ને તો જિંદગીની જે આ ડિઝાઇન છે સમાજના પ્રવાહો છે બનાવશે. અને આપણી જિંદગી એટલી સસ્તી પણ નથી કે સમાજના પ્રવાહો છે આપણી ડિઝાઇન બનાવે. જિંદગીની ડિઝાઇન એટલે તમારે શું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું. જો તમે તમારા ધ્યેયથી લક્ષ્ય નક્કી હશે ને તો આપોઆપ એ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત થશે. તમામ શક્તિઓ છે એને કેન્દ્રિત થશે. એક નાનું એવું બાળક છે ને મિત્રો, એ તીર તાકી અને દિવાલને વાગે તીર ત્યાં કુંડાળું કરી નાખે અને પછી શું કરે ખબર? પાછો તાળી પડે, રાજી થાય. સમજો ભાઈ, એક નાનું બાળક છે એ તીરંદાજી જે કરે છે અને તીર જ્યાં વાગે ત્યાં શું કરે છે? કુંડાળો કરે છે અને પોતે રાજી થઈ અને તાળી પાડતો. તો આ બાળક ભૂલ કરી રહ્યો છે. ખરેખર કુંડાળું એને ક્યારે કરવાનું છે? પ્રથમ કુંડાળું કરવાનું છે, પછી તીર તાકવાનું છે. આપણે પણ આવી ભૂલ કરીએ છીએ. આપણે તનતોડ મહેનત કરીએ, પછી જે કાંઈ મળે ને એમાં રાજી થઈ. અરે ભાઈ, એમ નથી કરવાનું. તારું લક્ષ્ય નક્કી કર, તારું ધ્યેય નક્કી કર, એટલે અને એ દિશામાં તું આગળ વધ. અને તું પરમાત્માનો અંશ છો, તું શક્તિથી ભરપૂર છો. ઈશ્વરે તને લોટ ઓફ શક્તિ આપી, પોતાને નિર્બળ નથી સમજવાનું. એકવાર તું ધારે કરી શકે, તું ધારે કરી શકે. ધરતી કી શાન તું હે, એ ગીતના શબ્દો તમે સાંભળો મિત્રો. એટલા માટે ખાસ
હું તમને એમ કહું, લક્ષ્ય વગરની જિંદગી એટલે ઘાંચીના બળદ જેવી જિંદગી છે. લક્ષ્ય વગરની જિંદગી એટલે ઘાંચીના બળદ જેવી છે. કારણ કે ઘાંચીનો બળદ છે ને કેટલાય બધા કિલોમીટર અંતર કાપે છે, પણ ત્યાં ને ત્યાં છે. તો આપણે લક્ષ્ય સાથેની જિંદગી એટલે કેવી? રેસના ઘોડા છે. રેસનો ઘોડો માત્ર 1 કિલોમીટર અંતર કાપે છે, પણ એના માલિકને કરોડો રૂપિયા જીતી બતાવે છે. એટલે લક્ષ્ય સાથેની જિંદગી બને કિલોમીટર ઓછા કાપે છે, પણ એ લક્ષ્ય મેળવે છે. એટલે જિંદગી આપણે છે એ લક્ષ્ય સાથે બનાવવાની. એટલે મિત્રો, ખાસ આ કેટલીક બાબતો છે. જીવનમાં તક મળે છે, એ તકને ઝડપી, ઘણીવાર આપણે તકને ઓળખતા પણ નથી શીખતા. તમને નવાઈ લાગે છે? કેટલીક બાબતો એવી છે આપણે તકને નથી ઓળખતા, અને સમય છે એ ચાલ્યો જાય છે. કારણ કે એમ કહેવાય છે, સમયને જેને માન આપ્યું છે ને, સમય એને માન આપે છે. સમયને જેને માન આપ્યું નહીં, એને માન આપે છે. આ એટલું યાદ રાખો. હા, હું કહું છું કે તકને ઓળખો. હું તમને એક નાની ઊંચી વાત કરું, તમને મજા પડશે. કે ભાઈ, એકવાર વરસાદ ખૂબ પડ્યો, એટલે વરસાદ પડ્યો એટલે યુવાન છે દોડતો દોડતો આવે છે એક ભગવાનના ભક્ત પાસે, પૂજારી પાસે. એ પૂજારી, મહારાજ તમે ચાલો, ગામ છે એ સલામત સ્થળે ચાલી ગયું છે, કારણ કે પાણી છે હમણાં ગામમાં ભરાઈ જશે અને તમે તણાઈ જશો, તો ચાલો તમે પણ સલામત સ્થળે ચાલો. યુવાન કીધું, તરત એ ભક્ત જે છે, પૂજારી છે, એણે કીધું, અરે મેં ભગવાનની ખૂબ સેવા કરી છે ભાઈ, મારો ભગવાન છે, મને બચાવવા આવશે, તું ચાલ્યો જા. એટલે યુવાન ચાલ્યો. થોડી વાર થઈ એટલે મંદિરનો જે ઓટો હતો ત્યાં સુધી પાણી ભરાયું. મંદિરનો જે ઓટો હતો ત્યાં સુધી પાણી ભરાયું. એટલે પૂજારી મહારાજે છે સ્થાન ક્યાં લીધું? ઓટા ઉપર. થોડી વાર થઈ હોડી આવી. એટલે હોડીવાળા, એ પૂજારી મહારાજ, ચાલો, પાણી અહીંયા ઓટા સુધી આવી ગયું, તમે હમણાં ડૂબી જશો. ત્યારે પૂજારી મહારાજ ફરીથી, અરે ભાઈ, તું ચાલ્યો જા હોડી લઈ, મેં ભગવાનની ખૂબ સેવા કરી છે, મારો ભગવાન મને બચાવવા આવશે. હોડીવાળો ગયો. હવે પાણીનું સ્તર વધવા માંડ્યું. એટલે પૂજારી મહારાજ દાદરો હતો, ત્યાંથી ચડીને ઓલે ધજા હતી ને, પાણીનું સ્તર વધ્યું. એટલે ત્યાં ધજા ઉપર આમ પકડી ધજા બેહી ગઈ. પાણીનું સ્તર વધી ગયું. ઉપરથી હેલિકોપ્ટર આવ્યું, નીસળી નાખી. એ પૂજારી મહારાજ આવી જાઓ, હવે ધજા સુધી પાણી આવવા માંડ્યું છે. પૂજારી મહારાજ પરિવાર, અરે ભાઈ, તમે વૈયા જાઓ, મેં ભગવાનની ખૂબ સેવા કરી છે, મારો ભગવાન છે, મને બચાવવા આવશે. હેલિકોપ્ટર ગયું. થોડી વાર થયું એટલે પાણીનું સ્તર છે સાહેબ, પૂજારી મહારાજને લઈને પૂરું. પૂજારી મહારાજ સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં જે રાડારાડી કરવા મળ્યા, એ ભગવાન, મેં તમારી કેટલી સેવા કરી, તો બચાવાય ન આવ્યા. ભગવાન, એ ભાઈ તું શાંત થાય, હું તને ત્રણ વાર બચાવવા આવ્યો. એકવાર યુવાન બની, એકવાર હોડીવાળો બની, અને એકવાર ઉપર હેલિકોપ્ટર લઈને આવ્યો. ભાઈ, કે તકને ન ઓળખી એમાં હું શું કરું? આ તકની વાત છે. તકને ઓળખો એટલે આપોઆપ જે વસ્તુ પ્રાપ્ત થશે. જીવન ખૂબ કિંમતી છે, ઈશ્વરે આપેલું, અને દરરોજ નવીનીકરણ વિચારવા. કોઈ એકને ઘરડવા નહીં, ભાઈ હું આમાં મને નિષ્ફળતા મળીશ તો હતાશ નથી થવા. એવી કેટલી ઘટના છે જે વ્યક્તિ હતાશ થયા વગર જો એ પ્રયાસ શરૂ રાખે ને, તો એ વ્યક્તિ ફળ છે પ્રાપ્ત કરે છે. જેના કદમ હોય અસ્થિર, એને રસ્તો કદી જડતો નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી, હિમાલય પણ નડતો નથી. તમે જો અમુક વ્યક્તિની તાકાત જોઈ ને, મનોબળની તાકાત જો. દશરથ કરી વ્યક્તિ છે,
બિહારના ગહલોરી જે પર્વતીય વિસ્તાર છે, એ વિસ્તારની અંદર એ વ્યક્તિ જે એના પત્ની સાથે રહેતો, જીવન નિર્વાહ કરતો, પરંતુ એકવાર એના પત્નીને ગંભીર અકસ્માત નડ્યો. એટલે એણે વિચાર્યું કે ભાઈ હવે મારે શહેરમાં જવું પડશે સારવાર માટે, એના પત્નીને લઈને. પણ આ ગહલોર અને વજીરગંજ વચ્ચે એ જવું હોય તો એ પર્વતીય વિસ્તારને કારણે 70 કિલોમીટર જેવું અંતર થતું, ફરી ફરી જવું પડે. નીકળ્યો ભાઈ એ દશરથ, એના પત્ની ફાલ્ગુની દેવી, અને વજીરગંજ પહોંચતા સુધીમાં એના પત્નીએ છે રસ્તામાં દેહ ત્યાગ કર્યો. દશરથ ઉપર મોટી આફત આવી, પણ દશરથ છે માથે હાથ મૂકી ના બેઠો. એને ગામ લોકોને વાત કરી કે ભાઈ મને એવો વિચાર આવે છે, આ ગહલોર અને વજીરગંજ વચ્ચે જો એક સુરંગ હું બનાવું, આપણે સૌ સાથે મળી એક સુરંગ બનાવીએ, જેથી કરીને મેં મારા પત્નીને ભલે ગુમાવ્યા પણ અન્ય કોઈ વ્યક્તિ છે પોતાના સ્વજનને ન ગુમાવે. એટલે ગામ લોકો તરત જ મજાક કરાવે, ભાઈ આની પત્ની, આનું બૈરું મરી ગયું એટલે આને આંટા મૂકી દીધા. કારણ કે પર્વત બહુ ઘણો વિસ્તાર હતો. સારું, તો પણ દશરથ હતાશ ન થયો. દશરથ ગામ લોકોને કઈ વાંધો નહીં, તમે સાથ સહકાર નહીં આપો તો કશો વાંધો નથી મને, અને પોતે એક નાની એવી છીણી અને એક હથોડી લઈ અને પર્વત તોડવા માટે ઉપડ્યો. અને એવું પણ વિચાર્યું હું તળેટીમાં જ રહેવા ગયો છું, હું કામ ભાઈ એ સમય બગાડું ઘર સુધી આવવા. એટલે નાની છીણી અને હથોડી લઈને ત્યાં જાય છે. ત્યાં ફરીવાર ઓલા લોકો જે બધા હોય, મોટા ભાગના લોકો હું તમને નાસી પાસ જ કરે એટલું જોયું. અમુક મિત્રતામાં એવું, તમે સારું કામ કરવા જો કે ભાઈ બેયને તારી ફેવડની રાત આપણે બેય જઈએ, એટલે ભાઈ એને ચેલેન્જ આપવાની, નહીં ભાઈ તો હવે હું કરીશ. એ ચેલેન્જ આપો તો તમને મજા આવે. કરું પછી આપણે ચેલેન્જની વાત. મારા સ્કૂલમાં એક ડાયલોગ હું એમ જ વિજોડા ચલાય, એટલે બાળકો નાના એવા બોલે, સમજો હું કહું બાળકો ચલાય જો, બરોબર. આ એક પ્રકારનું બાળકોને ઉર્જા લાવો. આ કોઈ અહમ નથી, ઘમંડ નથી, અભિમાન નથી, પણ એક ઉર્જા બાળકોને લાવવી પડે. અને ટીચર શુડ બી એકતા, શિક્ષક છે એક્ટિંગ કરતો હોવો જોઈએ. એક્ટિંગ એટલે કે ડાન્સ નથી કરવાનો, ડાન્સ નથી કરવાનો, પણ તમારા હાવભાવ હશે ને તો આખું શિક્ષણ કાર્ય છે રસપ્રદ બને. નહીતર શિક્ષણ કાર્ય હાવ ધીરજ. આમ જો અમુક ગુરુજનોની વાત કરું તો એ જાય ને હતો મારું બાળકો હવે પુસ્તક ખોલો, બાળક યાદ બિચારો નિરસ થઈ જાય. બાળક શિક્ષકના હાવભાવ જો, અરે ભાઈ શિક્ષક ગુરુજનમાં જ્યારે ઉર્જા હશે તો સામેના બાળકમાં નહીં હો આ સર આવ્યા છે મજા આવશે, એ તાકાત આવી જાય. અને હું તો એમ કહું શિક્ષક ક્યારે સાચો, જ્યારે એ શિક્ષક પ્રાર્થના હોલમાં ગેરહાજર હોય અને વિદ્યાર્થી નોંધ લે આ સર નથી ને એટલે પ્રાર્થના હોલમાં મજા નહીં આવે. આ સર આજે નથી એટલે વર્ગખંડમાં મને મજા નહીં આવે. જો એવું જ્યારે બાળકના થાય ને ત્યારે એ શિક્ષક સાચો છે. ત્યારે એ શિક્ષક ભાઈ પેલો દશરથ છે નાની એવી છીણી એક હથોડી લઈને ઉપડ્યો, એટલે ઓલા ગામ લોકો એટલે આનું તો હાસ્ય ફટકી ગયું કે આ નાની એવી છીણી આ હથોડી ત્યાં પર્વત કૂટશે. પણ દશરથ સામે કોઈનું માની અને એક નાની એવી છીણી અને હથોડી લઈ 1960માં એ પર્વત તોડવાનું કામ શરૂ કર્યું અને 1982માં એને પૂર્ણ કર્યું. કુલ 22 વર્ષ લીધા, 360 ફૂટ લાંબો એને ખોદકામ પોતે 22 વર્ષ સુધી. અને આવો સુંદર મજાનું ખોદકામ કર્યું. સરકારને ખ્યાલ પડ્યો કે આ વ્યક્તિ કોણ, આ 22 વર્ષ સુધી સતત આવો પર્વત તોડીને આવો રસ્તો પહોંચી શકાય એવો રસ્તો બનાવ્યો. બોલો, ગહલોરથી વજીરગંજ. અને સરકારે નોંધ લીધી અને નોંધ લઈ અને એ ભાઈને હું કીધું તમને જમીન આપીશ, તમે આવું સુંદર મજાનું કામ કર્યું. અને ત્યારે પાછું એને શું કર્યું, મૂલ્ય જોયું કે ભાઈ મારે જમીન નથી જોતી, આ જમીનમાં તમે દવાખાનું બનાવો.
અને દવાખાનું બન્યું. ભાઈ શાહજહાંએ 22 વર્ષ કેટલા લાખોનો ખર્ચ કરી મુમતાઝ રિયાઝમાં તાજમહલ બનાવ્યો. અને આ ભાઈ 22 વર્ષ મહેનત કરી, કશો ખર્ચ કર્યા વગર અને જમીન તો મળી, દવાખાનું બન્યું, રસ્તો ઘટાડી દીધો. સમયનો સદુપયોગ. समझ तो खूब कीमत. इंसान ने वक्त से पूछा मैं हार क्यों जाता हूँ. इंसान ने वक्त से पूछा मैं हार क्यों जाता हूँ. तब वक्त ने इंसान को जवाब दिया, धूप हो या छाँव हो, काली रात हो या बरसात हो, चाहे कितने बुरे हालात हो, मैं हर वक्त चलता रहता हूँ, हर वक्त चलता रहता हूँ. तू भी मेरे साथ चल, कभी हारेगा नहीं, कभी हारेगा नहीं. સમય સાથે જે ચાલે છે ને એ જાય છે. અને થાય છે શું ખબર? સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, સમજણ હોય છે ત્યારે સમય નથી હોતો, અને સમય ને સમજણ નસીબદાર લોકો પાસે હોય છે. અને આપણે આ તમામ જે બેઠેલા છે ને એ તમામે આપણે શું બનવાનું છે? નસીબદાર બનવાનું. નસીબદાર. નસીબદાર એટલે ભાગ્ય ઉપર નથી આધાર રાખવાનો. પાછું ઘણા એવું આપણે તો ભાગ્યમાં જ નહીં નો જોઈ ભાગ્ય તો પુરુષાર્થ તો ક્યાંથી આપે? ભગવાન ની ડોળા કાઢે. પાછા માનતા મને હે ભગવાન હું તને નાળિયેર સડે ન્યાય ડોળા કરે. હનુમાન દાદા ગમે એ ડોળા જ કાઢે ને એટલે આ નાળિયેર સડે હું તો નાળિયેર સડે હું માની જાઉં. ખરેખર એ ખીજાતા જ ભગવાન કે પુરુષાર્થ જ્યાં હશે ત્યાં હું હાજર રહીશ. પરિશ્રમ એટલે પુરુષાર્થ ખૂબ અગત્યની વાત છે. પુરુષાર્થ નહીં હોય તો કશું પ્રાપ્ત થતું નથી. બરોબર છે મિત્રો? એટલે આ એક તકેદારી રાખવું. દ્રષ્ટિકોણ પણ એટલો જરૂર. કેટલીક બાબતો જે મનોબળની વાત કરું છું, કેટલા ભાગ્યની મેં કીધું ભાગ્ય ઉપર હું કામ નહીં, મહેનત ઉપર શું કામ આધાર રાખો? મહેનતમાં કેટલા અક્ષરો છે? 4. अब હું તમને કહું શું કામ મહેનત 4 છે ને? 2 अक्षर का होता है लक, 2 अक्षर का होता है लक, 2.5 अक्षर का होता है भाग्य, 3 अक्षर का होता है नसीब, 3 अक्षर का होता है नसीब, 3.5 अक्षर की होती है किस्मत. पर मेहनत से બધા છે ને ઓછા. એટલે પુરુષાર્થ ઉપર આધાર રાખવાનો. એટલા માટે પુરુષાર્થ ઉપર આધાર. દ્રષ્ટિકોણ ઘણી વાર તમને દેખે સાચું ન હોય. આ મજા આવે. એક વાત કરું છું. એકવાર ગણિત વિજ્ઞાનના શિક્ષક એટલે વર્ગખંડમાં ગયા. થોડુંક લેક્ચર નવી રીતે સમજે. ગણિત વિજ્ઞાન શિક્ષક હોય એટલે કાંઈક નવીન કરે સમજે. ભટ્ટ સાહેબની ખ્યાલ છે. એટલે શિક્ષક વર્ગમાં ગયા. એટલે ઓલું બાળક આગળ બેઠેલું. કે બાળક હા સર બોલો. ઊભો થયો બાળક આ મદદ પાડે. તું વિદ્યાર્થી કરતા મદદ પણ હશે. બેટા હું તને એક સફરજન આપું. હા. ફરી વાર એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું. બેટા તારી પાસે કેટલા સફરજન? બધું સાહેબ 3. 4 બોલો. કેટલા? 4. એટલે ઓલો સાહેબ કે તારું હાંભળ્યું નથી લાગતું. આને બરોબર હાંભળ્યું નથી. એટલે ફરી વાર બેટા એ બરોબર હાંભળ્યું. હજુ હું તમને એક સફરજન આપું, ફરી વાર એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું. તારી પાસે બેટા કુલ કેટલા સફરજન? સાહેબ 4. એટલે સાહેબ મૂંઝાણ. અમારે આવું થાય ઘણી વખત દાખલા આવો ને જવાબ ન મળે તો અમે હેરાન થઈ જઈએ. પછી તો માથાનો વાળ ખેંચવાનું મન થાય. એટલે એને પ્રશ્ન બદલ્યો કે બેટા તને કયું ફળ ભાવે? એ કહે છે મને કેરી બહુ ભાવે. તો સારું બેટા હું તને એક કેરી આવું, ફરી વાર એક કેરી આવું,
અને ફરી પાછી એક કેરી આવતો તો તારી પાસે કેટલી કેરી થાય? સાહેબ 3. સાહેબ આવું હતું ને આ એક બીજું ત્યાંથી નીચે કૂદકો મેરે સાહેબ. શાબાશ બેટા શાબાશ. રાજી થઈ ગયા સાહેબ ને જવાબ મળ્યો ને અપેક્ષા કોના. સાહેબ રાજી થઈ ગયા. પરિવાર આવ્યા છે બહુ વિવાદ ઉપર. બેટા સરસ તારો જવાબ સાચો. બેટા હું તને એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું. બેટા તારી પાસે કેટલા સફરજન? સાહેબ 4 સફરજન. સાહેબ જી જાણો કે ડફોર વિકાસ 4 સફરજન કેવી રીતે થાય? ત્યારે એ બાળકે દફતરમાં હાથ નાખ્યો અને દફતરમાં હાથ નાખીને બહાર સફરજન કર્યું. એક મારી મમ્મીએ ભાગમાં આપ્યું છે. એટલે આ તો એક દ્રષ્ટિકોણ દેવાનો. ઘણી વાર આપણને દેખાતું હોય બીજાને, એટલે આપણે નહીં દેખાતું એવું બને આવું ચિત્ર, બરાબર? ઘણી વાર આપણે અમારા ગુરુજી તરીકે ભૂલ થઈ જાય. મારા એક વિદ્યાર્થી જોવું સમજ્યા, એટલે વર્ગખંડમાં આવા છે સત્ય ઘટના. એટલે વર્ગખંડમાં આવા થતું એટલે આવીને હું ખીજાણું ઓલા છે ને ઊભો કરીને 2-3 થાપટ ચડાવી દીધી. એક સાહેબ હું મોનિટર છું, પણ મોનિટર છે પણ તું અવાજ તું જ વધારે કરે. એટલે આવું થાય ઘણી વાર. પણ એ બિચારા બાળકોને શાંત પાડવા માટે કરતો, બરાબર? આવી પરિસ્થિતિ પણ ઘણી વાર તમારી સામે થતી હોય છે. એટલા માટે જ કહેવાય છે મિત્રો, जिनके लिए जन्म चाहिए, आत्मविश्वास हृदय में खूब चाहिए, ये आसमां भी आएगा जमीन पर, बस इरादों में जिनकी गुण चाहिए, इरादों में जिनकी गुण चाहिए, इरादो तुम्हारा से मजबूत होगा. એવી રીતે અત્યારે કેટલીક ઇન્ટરનેટનો યુગ, મોબાઈલનો યુગ આવતા બાળકોમાં પણ વર્તનની બાબતમાં ખૂબ કેવું પડે એવું છે. અત્યારના બાળકો છે સ્વચ્છંદી બની ગયા છે ઇન્ટરનેટ અને મોબાઈલના યુગને કારણે. માતા પિતા સાથે વિધેય પૂર્ણ જે વર્તન કરવું જોઈએ એ પણ નથી જોવા મળતું. ગુરુજન સાથે પણ નહીં. અમારે તો આવું, અમે તો કોલેજના વિદ્યાર્થી, અમે આવી રીતે વર્તન કર્યું તો એવું બિલકુલ ન ચાલે. હું તો એમ કહું દરરોજ જાગો અને માતા પિતાને વંદન કરો, સવારે પગે લાગો, તો તમારામાં જે અહમ છે એ જો ઓગળી જશે એટલે આપોમાં તમારામાં નિર્મળતા આવશે, વિવેક આવશે. અને આપણે તો અબ્દુલ કલામ સાહેબે કીધું છે કે આ ભારત દેશનું જે ભાવિ ઘડા રહ્યું છે એ 4 વર્ગખંડોની જે 4 દિવાલ છે એની વચ્ચે ઘડાઈ રહ્યું છે, અને એનું ઘડતર અમે લોકો કરવાના છે. તો ભાઈ આપણે તો એ પ્રમાણે વર્તવું પડશે. કારણ કે ભવિષ્યનો પાયો નાખતા એ તમે બનવાના છે. અને બહુ સરસ વ્યવસાય છે, બધી મનમાં જ વિદ્યા નહીં રાખવાની. ગુરુજન બનવું એ એક સદભાગ્ય છે. કેટલાનું તમે જીવન છે બનાવો છો. એન્જિનિયર્સ મેક બ્રિજીસ, આર્ટિસ્ટ મેક પેઇન્ટિંગ્સ, સાયન્ટિસ્ટ મેક પ્રોજેક્ટ, બટ ટીચર મેક ધેમ અપ. બટ ટીચર મેક ધેમ અપ. આ બધાને કોણ બનાવે છે? શિક્ષક બનાવે છે. તો એનું મૂલ્ય તો છે. ગમે જે વ્યક્તિ ભલે ઊંચો હોય પણ એને ટીચર તો યાદ જ હશે કે આ ગુરુજન હતા. અને એમાંય જો તમારી છબી સ્પષ્ટ હશે ને તો એ કાયમી યાદ રાખશે કે આ ટીચર આવ્યા ને એને અંતર આત્માથી મને ભણાવ્યું છે. અને ભણાવવું જ જોઈએ. ઈશ્વરે સરસ મજાનો પગાર આપ્યો છે. વિદ્યાર્થી જે સામે બેઠનો એ પોતાનો બાળક છે એમ બેથી જો ભણાવીએ ને ત્યારે જે મારો સંતાન છે એની અંદર આપોઆપ ઈશ્વર છે, બરાબર, એના જે કૌશલ્ય છે વિકસાવશે. કોઈ ભાષણ નથી લાગતું ના મજા આવે છે.
બીજું ઘણી બધી પ્રવૃત્તિ છે મિત્રો. હું આ પાછો મહિનો તો મારા દીકરીની એ બધા પાછા મારો પરિવાર આખો મદદ કરતો હોય. હું આ પ્રવૃત્તિ બધી આ પ્રવૃત્તિ લઈને આવ્યો. જો એ શક્ય બને તો આ જોઈએ, કારણ કે આ પ્રાર્થનાઓની રીતે મેં હું ત્યારે આવું ને ત્યારે વિચારો આવી રીતે રૂમ હશે, બરોબર. પણ અત્યારે આ રીતે છે ને થિયેટર ટાઈપ, એટલે આપણે કઈ રીતે પ્રવૃત્તિ કરાવી એ બહુ સરસ છે પ્રવૃત્તિ. થોડીક અત્યારે વર્ગખંડ કાર્યને રસપ્રદ બનાવવું હોય તો એના માટેની પ્રવૃત્તિ અને ચેલેન્જ આપવાનું ક્યાંય નહીં જોયું એવી સરસ મજાની ટેકનોલોજી સાથે લેપટોપ કેટલા પાસે, ભલે અત્યારનો હોય કાંઈ કેટલા પાસે લેપટોપ આવે. આ સારું લ્યો, આટલા લોકો તો છે એટલે બીજાને પછી શીખવાડી શકશે, બરાબર. એવું પણ આપણે એક પ્રયત્ન આપણે કરીશું, બરાબર હતો. સારું, એક સુંદર મજાનો વાક્ય રચના સાથે એક વાત કરું મિત્રો. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वाले को कभी हार नहीं होती. हरी बात. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों को कभी हार नहीं होती. जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है 100 बार फिसलती है. जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है 100 बार फिसलती है. मन का विश्वास उसकी रगों में साहस भरता है. मन का विश्वास उसकी रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना, आखिर उसकी मेहनत बेकार नहीं जाती. कोशिश करने वालों को कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं है. गोताखोर सिंधु में डुबकियां लगाता है. गोताखोर सिंधु में डुबकियां लगाता है. जहां जाकर खाली हाथ लौट कर आता है. जहां जाकर खाली हाथ लौट कर आता है. मिलते ही मोती सहज गहरे पानी में. मुट्ठी उसकी हर बार खाली नहीं होती. कोशिश करने वालों को कभी हार नहीं होती. कोशिश करने वालों को कभी हार नहीं. અને આ વાક્ય ખૂબ અગત્યનું છે. असफलता एक चुनौती है. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी वो देखो, क्या कमी रह गई थी वो देखो और सुधार करो. जब तक ना हो सफल, जब तक ना हो सफल, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान मत छोड़कर तुम भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. है આ હરિવંશ રાય બચ્ચન સાહેબની છે. ખૂબ એ પંક્તિમાં કેટલું બધું કહીતું છે, કારણ કે આપણે તો બાળક સમક્ષ જવાનું છે. ઘણીવાર બાળક ન સમજાય તો નાસીપાસ થતો હોય છે. તો આવા બધા શબ્દો સાથે તૈયાર થવું પડશે. એટલું કાંઈ પુસ્તકીઓ નહીં ચાલે, અપડેટ થવું પડશે. ટેકનોલોજીમાં આગળ વધવું પડશે. સ્લાઇડ પીપીટી બનાવતા પણ આવડવું પડશે. ગૂગલ ફોર્મમાં પણ કામ કરતા આવડવું પડશે. સાહેબ મને આજે સમય આપ્યો જેટલું આપણે થાય એટલે કોઈ ફરીવારે પાછા પણ તક મેળવીશું. ટેકનોલોજીમાં કેમ આગળ વધવું એનું છે આપણી પાસે. તેથી ભાવિ શિક્ષક ઘણા બધા, કારણ કે ઘણા બાળકો સમક્ષ જવાના, તો આ મારે જ્ઞાન હંમેશા એવું હોય કે વધે. ધનની ચોરાઈ થાય, જ્ઞાનની ચોરી થઈ, એવું કે છાપા એ જ્ઞાનની ચોરી થઈ એક જગ્યાએ ન થાય. ધનની ચોરી થાય, જ્ઞાનનો ચોરી ન થાય, પણ એમાં શું થાય? વધારો થાય. બરાબર? વધારો. એટલે જ કહેતો વહેતા રહો. ઇફ યુ આર ફ્લોઈંગ યુ આર ગ્રોઈંગ. ઇફ યુ આર ફ્લોઈંગ યુ આર ગ્રોઈંગ. તમે જો વહેતા રહો ને તો વિકસતા રહો. તમારી પાસે બે વિકલ્પ છે. સ્થિર રહેવું છે કે વહેવું છે. તો તમને એ થાય કે વહેવું એટલે સમય સાથે રહેવું. વહેવું એટલે સમય સાથે રહેવું. આજનો મનુષ્ય છે, જો નામ બેઠી રહ્યો તો વિકાસ હોને એટલો. પેલાનો મનુષ્ય ને અત્યારના મનુષ્યમાં કેટલો ફરક. હું તો એમ કહું, આજનો જે ગ્રેજ્યુએટ થયેલો માણસ જો એમ બેઠો રહી ને તો આવતીકાલે અભણ કહેવાય. એટલે તમારી જાતને કેવી રીતે કેવો છે એ ભવિષ્યનો આધાર છે. એકવાર એક કઠિયાર ટીમર કેમ્પમાં નોકરી મળી, એટલે નવી નકર કોહાડી લીધી. અને નવી નકર કોહાડી એટલે એ પહેલા દિવસે હાજર થયો, એટલે પહેલા દિવસે 7 વૃક્ષો કાપ્યા નવી નકર કોહાડી. બીજો દિવસ થયો 5, ત્રીજો દિવસ થયો 3, ચોથો દિવસ 1.
અને પછી દિવસે 0. એટલે ઓલો ટીમર કેમ્પ હતો ને એનો મેનેજર કે હે યુવાન તારે વૃક્ષો કાપવાની સંખ્યા કેમ ઘટી ગઈ? ત્યારે ઓલો કઠિયારો કહે અરે સાહેબ હું તો પહેલા દિવસે જેટલી આવી એટલી કલાકોની મહેનત કરું છું, કુહાડી એની હતી પણ મને આવી સમજાતું નથી. ત્યારે ઓલો જે મેનેજર છે ને અરે યુવાન તે તારી કુહાડીની ધાર કરે ચેક કરી છે? ત્યારે યુવાન શું હા એ તો મને સમજ જ ન મળે, આટલા બધું હું વ્યસ્ત હોવાને કારણે મેં એવું તો વિચાર્યું જ નથી. ત્યારે એ મેનેજર એમ કહે છે ભાઈ હાર્ડ વર્ક સાથે શાર્પ વર્કની જરૂર છે, એટલે તારી કુહાડીની તો ધાર કાઢવી જ પડે. તો આપણે પાછું એમ છે એ સાહેબ અમારે ક્યાં કુહાડીની ધાર કાઢવા જાય થાય ને? અરે ભાઈ તમારી પાસે પણ કુહાડી છે. કઈ કુહાડી? મન નામની કુહાડી, બુદ્ધિ નામની કુહાડી, સમજણ નામની કુહાડી, એની ધાર કાઢવાની. તો પાછું તમે કહે એની ધાર કેમ કાઢવી? અરે ભાઈ એની ધાર તારે કાઢવા માટે સારા પુસ્તકોનું વાંચન કરવાનું. પુસ્તકો લોટો વાંચો, એમાં ગુરુજનના અત્યાર ક્ષેત્રમાં પુસ્તકોનું વાંચન જરૂરી. નહીં તો પુસ્તક એટલું પુસ્તકનું વાંચન બધા બેહી જાવ, તમારી દુકાનની અડધી પૂરી. વર્ગખંડમાં ઘણીવાર તમે જોજો અત્યારે તમે એવું કહેતા હોય કે મારે તો આજ વહેલું પૂરું થયું. ઘણીવાર માઇક્રો લેસન ન હોય ને તૈયારી કરીને ઘરે તૂટી જાય, પછી હવે ઝડપથી હવે બીજું કાંઈ વચ્ચે તો કાંઈ બોલવાનું આવે નહીં, એટલે પછી ઘણીવાર દુકાની કે મારે તો આજ વહેલું પૂરું થયું સમય કરતા. પણ સાહેબ કરતા જ આમ નોંધ મૂકી દે કે તમે હજી સમયનું થોડું રાખો, સૂર્ય ઢકવાનું એવું આવે ને બધું, હવે આ શાબાશ બરોબર એવું બધું આવે. તાલીમ વસ્તુ એવી છે, નહીતર સીધા તાલીમ વગરના વર્ગખંડમાં જાવ ને સીધા એવા શબ્દ હેડ ફોડ ને એવા જ વાપરો. એટલે આ બીએડની તાલીમ એટલી જરૂરી. હવે ટૂંકમાં પુસ્તકોનું વાંચન ઘડતર થાય ને એવા. હવે આપણે શું થયું ખબર, ટીવીની સ્ક્રીન મોટી થઈ ગઈ, મોબાઈલની સ્ક્રીન વધતી જાય અને ઘરમાં પુસ્તકો આમ તો નહીવત જેવું કરી દીધું. આવ ખરેખર પુસ્તકોનું વાંચન મિત્રો, અમુક પુસ્તક તમે યુ કેન સી ખેરાનું વાંચો, શૈલેષ સંપરિયા સાહેબના પુસ્તક વાંચો. મને તો એનો બહુ પ્રભાવ છે. હું ઘણી બાબતો એની શૈલેષ સંપરિયા સાહેબને છે બહુ ખરેખર એની અમુક બાબતો એટલી સરસ એને રજૂઆત કરી છે, મજા આવી જાય. એક હું પ્રવૃત્તિ સાથે એક કહું, એકવાર એક છે ને તાલીમ ગોઠવાય અધિકારી, એટલે એ અધિકારીની તાલીમ ગોઠવાય એટલે મિત્રો આમ છે ને પહેલા એમ કે ભાઈ સીધા તમે ઊભા રહો, એટલે આમ ઊભા રહેવાનું કીધું. હા હવે આંખો બંધ કરી દો, આંખો બંધ કરી દો. સારું, હવે તમારો હાથ જેટલો છે ને લઈ જવાય એટલા લઈ જાય, એટલે હાથ અહીંયા સુધી આવ્યો. ઓકે, એટલે વધારે નથી ખેંચવાનું, જેટલો હાથ જાય ત્યાં સુધી રાખ. એટલે અહીંયા એટલે સારું, તમારા હાથ જ્યાં ગયા એટલે ત્યાં તમે એક કુંડાળું કરી નાખ્યું, બરોબર? હાલો ઓકે, જેટલો હાથ ખેંચો એટલો ખેંચો. પછી સારું, ફરીવાર હાથ લઈ લો. સારું, આંખો બંધ છે. ફરીવાર પહેલા તમે જે હાથ ખેંચો એની કરતાં વધારે હાથ ખેંચવા. સારું ઓકે, તો મેં અહીંયા હતું, હવે મારે હાથ વધારે ખેંચવા. એટલે હવે શું થાય, મને થોડી પીડા થશે, મને પીડા થશે. બરોબર, અહીંયા સુધી આવી ગયો, ત્યાં આ લાઇટના બોર્ડ સુધી હાથ ખેંચો. પહેલાં અહીંયા હતા. સારું, એટલે આંખ બંધ હતી. હવે તમે આંખ ખોલી જોવો તો કેટલી જગ્યાએ તમારા એવા બરોબર ચિહ્નો થયા? તો ભાઈ બે જગ્યાએ થયા. એક જ જગ્યાએ થયા કે જુદી જુદી તમે જુદી જુદી જગ્યાએ, એક અહીંયા થયું, એક લાઇટના બોર્ડે થયું. તો બધા કે એમાં હું આ બધું શું આવી પ્રવૃત્તિ એમ. હવે મિત્રો એ વાત હું શું કહેવા કે આ પેલું જે મેં કુંડાળું કર્યું એ તમે હું આપણે સૌ જે ક્ષમતાએ કામ કરીએ છીએ એ છે, જે ક્ષમતાએ કામ કરીએ છીએ ને એ છે. અને બીજું કુંડાળું લાઈટ બોર્ડે પહોંચ્યું એ ભગવાને આપેલી ક્ષમતા છે. કષ્ટ વેઠી જાવ તો ખરા ત્યાં સુધી, કષ્ટ તો વેઠવું પડશે. વીઆઈપી વાળા નહીં ચાલે કે બેઠવું પડે, નીચે બેસી જવાનું ભાઈ. સમજાય છે વાત? અને ઈ ઓછી કરો, અહીંયા લાઈટ બોર્ડ સુધી જે છે ને ઈ તાળી પડાવનારા, તાળી પડાવનારા. અહીંયા પેલું જે ચિહ્ન છે ને એ તાળી પાડનારા.
સમજાય છે વાત? આ તાળી પાડનારા છે, બોલા તાળી પડાવો. આપણા ગતિ કરો. રેડી મિત્રો? બોલો. તો મિત્રો હું તમારા માટે થોડા બરોબર કેટલાક હવે સામાન્ય જ્ઞાન એ તરફ પણ થોડુંક આપણે લઈ લઈએ. હજી વખતે તો ઘણું બધું એવું બધું હાલ્યા જ કરે અમે નવી નવી વાતો, પણ હવે થોડુંક નવીનીકરણ બરોબર એમાં જઈએ. સરસ, ઓકે. તો પહેલો પ્રશ્ન આજે ઓકે, પહેલો પ્રારંભ કરીએ કે મેરે વતન કે લોગ, બરોબર? બહુ સરસ મજાના શબ્દો છે. જવાહરલાલ નહેરુ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ એની આંખમાં આંસુ આવી ગયેલા. એ મેરે વતન કે લોગો એના ગીતકારનું નામ આવડશે? જો આવડે તો એને આપણે અહીંયા યસ. હાલો પહેલા ભાઈ તમે જોઈ લો. પહેલા ભાઈ સરસ એ મહેનત પણ કરે છે અહીંયા. હાલો પરમાર શક્તિસિંહભાઈ પહેલો જ ખૂબ સરસ મજાનો બોલો. मेरे वतन के लोगों એના આપણે કહેવાય ને કે જ્યારે ગાયન પીરિયડનું નામ છે લતા મંગેશકર. ગીતકાર. ગીતકાર. હલકાવી દો મિત્રો. જો એટલું સમજવાનું ક્યારે મંચ ઉપર જાઓ તો કે બીવાનું નહીં, બરોબર? કારણ કે તમે તો ગુરુજનો છો, આપણે વિદ્યાર્થીને શું શીખવાડો? અહીંયા સુધી આવો જ પેલા આનંદની વાત છે. એટલે જોરદાર તાળીઓ ભાઈ શક્તિસિંહભાઈ, બરોબર? ખૂબ સરસ ભાઈ શક્તિસિંહભાઈ. હાલો બેન તમે આવશો. જો ગીતકાર ગાયક વસ્તુ અલગ, બરોબર? ગીતકાર લિરિક્સ. હાલો કઈ વાત જો આપણે મારે તો હું જનરલ નોલેજ માટે જાગૃત કરવાના. આ હું આવી રીતે કેટલી સ્કૂલમાં જાઉં છું અને બાળકોને હવે સામાન્ય જ્ઞાનથી તો દૂર ભાગવાનું જ નથી, કારણ કે આ જરૂરી છે. કારણ કે તમને ખ્યાલ છે હવે ટાટ ને ટેટ ને બધું એમાંય જોઈએ છે, તો ભાઈ જાગવું તો પડશે. હાલો ઓકે, તો હું હવે બોલી જાઉં છું. બરાબર? કવિ પ્રદીપ. કવિ પ્રદીપ. ઓકે સારું. હાલો નેક્સ્ટ પ્રશ્ન. એમાં છે ને 2 બોલ પેન આપવાની છે આ પ્રશ્નમાં, બરાબર? સારું. આપણે સમયમાં ઘણીવાર જોઈએ છીએ, ટીવીમાં આવતો હોય કે 11 હોય બરાબર, પછી પાછળ AM લખ્યું હોય અને PM. આનું પૂરું નામ આવડે છે? આવો આ બેન નહીં આવો જોઈએ. AM અને PM. જો આવું બધું બહુ અગત્યનું છે, આપણે ઘણી વાર પ્રશ્ન જ નથી થતા. AM નું પૂરું નામ છે અર્લી મોર્નિંગ અને PM નું પૂરું નામ છે પાસ્ટ મોર્નિંગ. હું બેન નામ બોલું પૂજાબેન. હાલો પૂજાબેનનો પ્રયત્ન સારો છે પણ પરફેક્ટ તો આન્સર નથી, બરાબર? હાલો બીજા કોઈ. સારું કાંઈ વાંધો. જો AM એન્ટી મેરિડિયમ, PM એટલે પોસ્ટ મેરિડિયમ. AM એટલે બપોર પહેલાનો સમય, PM બપોર પછી. રેડી? આ હવે મારા હજી પ્રારંભ કરવાનો છે, જવાબ તો આવો જ જોઈએ. હજી 2 પ્રશ્ન આપણે જવાબ મળ્યા નથી. આ તમારે ખાસ જનરલ નોલેજ તો એ કરવું જ પડશે, બરોબર ને? કાંઈ વાંધો. ઓકે, પ્રશ્નો તમારા માટે એવા તારવેલા છે. સારું. હમણાં છે ને મિત્રો 69મો નેશનલ એવોર્ડ છે
એમાં બેસ્ટ એક્ટરનો એક એવોર્ડ કયા એક્ટરનો મળ્યો ખબર છે? હાલો આ જોઈ હમણાં જ થયો હિન્દી જો છાપાનું વાંચન એ હજી ઓછું છે 69 69 માં હમણાં જ તે બહુ કઈ સમય નથી થયો. અલ્લુ અર્જુન પાક્કું છે આવી જાવ પણ એવું મેં કીધું કે મૂંઝાવાનું નથી પરફેક્ટ નથી એટલે એવું નહીં મૂંઝાવાનું નહીં આવી જાવ હા આવી જાવ આત્મવિશ્વાસ હોય એમાં હું વાત હાલો બીજો પ્રયત્ન આ ભાઈ પાક્કું નથી પણ અલ્લુ અર્જુન છે ને બિલકુલ સાચું. યસ રાઈટ. સત્ય ખૂબ સરસ. હાલો સરસ. હા જો કોશિશ કરતા હોય કે આ જો ફરી વાર સાબિત થયું જોયું પ્રયાસ કરવા પ્રયાસમાં ક્યારેય બરોબર કચાશ નહીં રાખો. તમે નહીં માનો થોમસ આલ્વા એડિસન છે 10,032 વખત એણે એક પ્રયોગ પાછળ ખર્ચેલો સમય બલ્બની શોધ માટે 10,032 વખત. અને કોકે પૂછ્યું કે આ તમે 10,032 વખત કોઈ તમે હિંમત ન હાર્યા? એ કે હું હિંમત નહીં પણ મને ખબર પડે. આ હકારાત્મક દ્રષ્ટિકોણ હકારાત્મક કારણ કે નકારાત્મકતા બહુ તમારી આજુબાજુ. આ ભાઈ શક્તિસિંહ છે અહીંયા આવ્યા કે પણ એની બાજુમાં કોઈ મિત્ર કે ભાઈ કાંઈ નથી જવાબદાર આ ખોટું પડે કોક આપણું ઓલું કરે પણ એ હકારાત્મક દ્રષ્ટિ હોય કે આ છે આપણી ખામી. હંમેશા હકારાત્મક વિચાર આપણા મગજમાં કેટલું હું અહીંયા મંચ ઉપર જઈશ પછી મારું આમ ધ્રુજવા મળીશ અને પછી મારો જવાબ હરખો નહીં આવે એવું નહીં વિચારો. આપણે આવીને ઊભા થઈ જાય અને એમ ખોટું પડે બરાબર. એટલે એ એક રાખવાની વાત. ઓકે હાલો સરસ. હાલો હવે આ તો રેગ્યુલર આપણી સાથે જોડાયેલું છે જીવનમાં. 1024 MB બરાબર. આ શબ્દ બહુ તમે સાંભળો છો બધા હાર્ડ ડિસ્ક ને તો 1024 MB બરાબર ખાલી જગ્યા. યસ યસ બિલકુલ સાચું. યસ ખૂબ સરસ. હા જીબી નકર આમ કેટલું બોલી ભાઈ આટલા જીબી વપરાઈ ગયું 1024 MB. સરસ સરસ હો વેરી ગુડ બેન. હાલો હવે એક પૂરું નામનું પૂછી લઈએ બરાબર જે રેગ્યુલર પરીક્ષામાં હોય છે. CID એનું પૂરું નામ આવડે? CID નું પૂરું નામ CID. હા હાલો ભાઈઓમાં પહેલા જોઈ લો. હાલો ભાઈઓમાં તમે આવો છો? આવો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ક્રાઇમ તો થોડું ક્યાં છે? સેન્ટ્રલ. તમે આવો છો કાંઈ વાંધો પ્રયત્ન સારો. બિલકુલ સાચું એકદમ રાઈટ. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ બરાબર. આ સરસ હો ભાઈ તમારે થોડું ક્રાઇમમાં બરાબર બાકી સરસ જ છે. ઓકે સરસ વેરી ગુડ ખૂબ સરસ. વાહ બાળકો વાહ સરસ. હવે જો બાળકો પાછું કોઈ બાજુ જોજો મારી ટીઓની હાઈસ્કૂલની હોય એટલે કે પાછા એવું સાહેબ તો અમારે તો 9-10 બાળકો જ હોય હા એટલે એ ભૂલ થોડુંક સ્વીકાર લેજો એટલે એ બધું સોરી પાછું તમે તો હવે ગુરુજનો પ્રસાદ ભાઈનો પ્રયત્ન સારો છે. હાલો એ હવે છે ને આ પ્રશ્ન આવડે તો પેડ આપવું સારું. હું દર શનિવારે આ પ્રવૃત્તિ કરું છું સાહેબ. કેટલા 800 રૂપિયા જો ખર્ચ કરું પેડ ને એ બધું આપી બાળકોને. પછી એમાં બોલપેન વધારતો જાઉં ક્યાંક હાલો 5 બોલપેન એક સાથે આ પ્રશ્નમાં એવું બધું કરું એટલે મજા આવે બાળકોને આનંદ આવે. સર હવે આ પ્રશ્ન છે જેમાં દીકરીનો ફાળો ખૂબ છે બરાબર. મિશન ચંદ્રયાન 3 બરાબર. દીકરીમાં કેટલી તાકાત છે
બરાબર આ તો ઘણા પોતાને નિર્બળ સમજતા હોય ને એની વાત બહેનો તાકાતવીર છે આ ચંદ્રયાન સુધી પહોંચવું એટલે આ જે બહેનો છે એને વંદન હે તો સર મિશન ચંદ્રયાન 3 કઈ તારીખે લોન્ચ થયું ખ્યાલ છે કઈ તારીખ 16 જુલાઈ. શક્તિસિંહભાઈ આમ ઘણું ના પ્રયત્ન ખરેખર બહુ સારો વિચારો છે કરી ખાલી યસ યસ કે તમે આવો છો યસ હા યસ હાલો યસ આ પેડ આપણે માટેનો પ્રશ્ન છે બરાબર હાલો માધવીબેન આપણે જવાબ બોલો 23 ઓગસ્ટ. પ્રયત્ન ખૂબ સારો છે આપે એમનો પ્રયત્ન બહુ સરસ છે ચાલો કે બેન છેલ્લે યસ બેન આવી જાઓ શક્તિભાઈ છે પછી આ બેન નું નામ હમણાં માધવીબેન ને આ બેન તમારું નામ માધવીબેન ને તમારું નામ દક્ષાબેન હાલો ઓકે દક્ષાબેન એ ખૂબ નજીક છે પછી હવે જે નજીક હોય ને આપણે આપશું લાગે છે હવે બેન કે 14 જુલાઈ મારું બદલ હાલો મીનાક્ષીબેન જવાબ મને અહીંયા મળી ગયો છે 14 જુલાઈ એટલે હો મીનાક્ષીબેન 14 જુલાઈ બિલકુલ સાચું યસ બેન વેરી ગુડ હાલો ખૂબ સરસ મારે 16 થઈ ગયું એક બે તમારે 16 થયા બેની નજીક હતા 13 જુલાઈ હતી ને 14 જુલાઈ બરાબર ને 2023 ના ના હો સરસ પછી આ રીતે જ આત્મવિશ્વાસ રાખવાનો થોડું ઘણું અહીંયા આવો તો મજા આવે બરાબર જવાબ આપો હવે તમે બધા બેઠા એટલે મારી પ્રવૃત્તિ કેમ કરવી બરાબર છે હાલો ઓકે હવે બસ સાહેબ એક પ્રશ્ન રાખો પછી થોડાક રેસ્ટ લઈ લઈએ બરાબર હા ઓકે હવે આ પ્રશ્ન આવડે ને તો 5 બોલ પેન આપ્યું છે હા કહેવત છે કહેવત ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર એનો અર્થ શું છે હા હે આવ્યો બેન યસ કે તમે આવો યસ નહીં ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર નહીં યસ હાલો બીજા કોઈ યસ બિલકુલ સાચો એકદમ રાઈટ મહેનત થઈ ગયો ખૂબ સરસ વેરી ગુડ સારું સરસ એટલું રાખીએ બરાબર ને એટલે રિલેક્સ થાય બાળકોને ઓકે पर एक शायरी સાથે પૂર્ણ કરું અત્યારે પછી આપણે પ્રવૃત્તિ જો થાય ને તો આપણે એ ગોઠવીએ पर मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है